ગૌરીજાનંદન મહોદતે ગજાનંદ. આ માતા સીતાજીની વાડી જોયું, આપણી ગાડી અંદર પડી છે. આ માતાજીનો અંદર છે બગીચો, આ બધા ઝાડ, ફરતો વરંડો. હા, અને જો આ છે ને વાઘ આવે છે સામે, આ પાણી પીશે જો વાઘ. હા, આ બાકરા આવે સમજ્યા સામે, જોયેલા આવે બાકરા. હા, અને આ ભોપો આવે છે. હમણાં થોડીક વાર ઘઉંને મૂકી દઈએ, કેમ કે હમણાં ઘઉં નથી નાખવા. આ ભોકપાની બાકરીઓ ચાટી જશે. બાકરાને ખવડાવવાવાળા ઘઉં નથી આ. આ ઘઉં છે ને એ મોરલાનો ખવડાવવાના છે સમજ્યા. તો અહીંયા આ બાકરા પાણી પીશે હમણાં. આ બાકરા હવે પાણી પીશે. આ વાઘ છે ને જો પાણી પીવા જાય છે વેળા ઉપર. હા, હા મારો રબારી જો. હા હા, જય દ્વારકાધીશ, જય મા આશાપુરા. આ બધા બાકરા બધા પાણી પીવા જાય છે. જાય છે ને આ પપ્પો રામ રામ. કે સર હું બૈડીએ. હા બૈડીએ. મોર કચરા મોર. પછી આ અમારે થોડાક અમારા તહેવાડા છે હજી બૈડિયામાં. હા એટલે જ કહું છું. હરિયો ગઢો ને હે હા દાડો થાય ને તો પછી બૈડિયાના કહેવાના તમે તહેવાડનો છો ને બૈડિયાના કે હે માણસ તહેવાડા ના અને તમે બૈડિયાની વાત કરો જ. આને નહીં 12 મહિના વેડા ભરણા અને 2 બનાણા હતા 4 વેડા. પાણી અહીં ઉપાધિ આરખી લીધી. હે પાણી જ કમ કહ્યું તો દ્વારકામાં 5 વેડા અહીં ખબર હે કતે કાંદાથી આશ્રમ જાગ્યા તે પણ દેવાડ જાય બધા જોણે તો મોરલા જય કે ત્રીને ગોટાણી જાદણી આકડો ઉડી ગયો ને 3 અહીંયા વઠાય ના અને અહીંયા 2 આચી ના નહીં સામા બાબુડા વઠા. હા તો એ મોરલા હે ને બધા ઘીઉં ચૂણે તારા નહીં ચૂણે. હે કસ્ત્રીવાળા ડાળે જાય ટાંકે પછી પાણી જાય. હે ને નાય તા મોરલા બાબુડા છે તા. હે ના નાય તા એ કરો ભાઈ ક્યાં રૂખે તો. હે બધો નાય તા. તો એ દાડે થાન તે નહીં ને માણ કૂખે ના બધા મોરલા ચૂણે તા નાય. હે ટાંકે મથે ચૂણે તા નાય. એ ભાઈ ને અહીંયા કરો બિચારા અજાણ્યા અહીં સમજો અજાણ્યા ને તો ભરોસો ઓછો કાંઈ. હા અહીંયા હાણે ચાલુ કે આવ્યું ને તો થોડોક ટાઈમ વધંદો ને એ વધારે ચાલુ થીંદા અને ઘીઉં ખીંદા ને એટલે ગમે તે ફરી ફગીને અત્યારે અચીંદા નહીં ના. હે પાણી બોરો ઢુકડે અને ઘીઉં ખીંદા ને એટલે બહુ અચીંદા. હા હે જય ગોટાણા જાધણી ભલે ડાડેજા મોરલા ચૂણે કે દ્વારકાધીશ કે મોરલા જ વાલા આવવાના મોર પીછતા ને ભેરો હોય ને ભેરો હોય. જય કત્રી જાધણી તો જે પ્રતાપે થયે તો બધો અથી તો કાઢી નિમિત્ત થયું. હા આપણે બહાર મોરલાનું ચણ નાખવી છે. અહીંયા મોરલા બહુ આવે છે. હા અહીંયા સાંજનો ટાઈમ થશે ને એવા આવ્યા. આવ આ 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 જો આ મોરલા આવ્યા. આ 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 મોરલા બધા આવતા હતા અહીંયા. આપણે આ ઘઉં છે ને એ હવે આ 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 ઘઉં જો નાખીએ જ આપણે. હા
આ મોરલા બધા આવ્યા. આ બિચારા હજી જો ને અજાણ્યા છે ને ભાગી જાય થોડાક બીએ. આ 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 ah 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 જ્યાં ઘઉં છે ને નાખવાના હે આ ઘઉં નાખીએ ને આપણે નીચે એ બધા વીણી વીણી ખાઈ જશે. હા મોરલા હા છે ને હા મોરલા બધા એ ચણી ખાઈ જશે. આવ આવ આ 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 ઘઉં છે ને બધા ખાઈ જશે. જો આ ગોળિયા નીચે ને બધા ઘઉં ખાઈ જશે. હે હા જેટલા નાખશું ને એટલા બધા ઘઉં ખાઈ જશે. હવે સાંજનો ટાઈમ થયો ને એટલે આ બધા નીકળતા. હા પછી આ બાજુ જો આ બાજુ આવશે. હવે આ બાજુ જો આવેડા છે ને પાણીના એની સાઈડમાં આવશે. હા જો અહીંયા આમાં બધેમાં આવે. જો હા આ પટમાં વધારે આવે કેમ કે અંદર કરતાં પણ વધારે અહીંયા બહાર આવે. અને આ આપણે ઘઉં છે ને જો આ બધા આમાં નાખવાના. હા છૂટા છૂટા આમ છૂટા છૂટા ઘઉં નાખીએ ને એટલે એને ચણવાનું મળે. ઘઉં તો બહુ ખાય બહુ ઘઉં ખાય. જો આ બધા ઘઉં છે ને આમાં આપણે નાખી દઈએ એટલે ઘઉં બહુ ખાય મોરલા. કેમ કે મોટો દાણું રહ્યો ને એને ચાચમાં ઉપાડવામાં તકલીફ ન પડે. હા એક એક દાણું વીણી વીણી ખાઈ જશે. એક દાણું પણ નહીં રહેવા દઈએ. હા કબૂતર ઓછા ખાય ઘઉં. હા આ મોરલા બહુ ઘઉં ખાય. આ આ આ આ ah 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 મેં બેસે ને અહીંયા ખાય. જો અહીંયા વીણે હા પટમાં કેમ કે આમાં છે ને વીણી ખાઈ જાય. ઘઉં તો બહુ ભાવે આવતા રહે. આ આ આ આ આ હલો રામ રામ. હા બોલ બોલ.
ભાઈ ધણીજી હાજરી વગર જ્વાર જ નાચે. હા હા તો એ હાજર હવે તે છીએ ને અંટાણે આ અહીંયા સીતાવાડી તો ગોરીંજે ઘરે અહીંયા એના બરાબર પાણી આ વેળા ભર્યા તો સીતાવાડી તો બહુ નોકરી બોરી હે ને હા તો કડા થઈ ગઈ કે હા તે આકડો કામ કર તું દાડેજી અગરબત્તી ઉતરે કહી અને દાડેજી ભભૂતિ દઈ છડ અને ખાલ 11 વાગે આવે ને તો મુરુમણ તીન જ્વાર ઘણી વેજા મજા થઈ રહી હો અને એને ખટાશ કીએ ચીજ મળે જા ખટી કોઈ ચીજ ન હોય બરાબર હા ના તે હવેડા ભરાય હતા ને આમ તે બીઠો અહીંયા જૂતો વેણે કે જોપ બો હે હા ગાત્રાડ માતાજી દે આવો આમ કતે દાડે છીનારે બહુ જગાતે તો સવારે આવો બપોરે હતે આવ્યો હવે સવારમાં તો 11 વાગે સુધી હકડે વાગે સુધી હવા 12:30 હકડે વાગે સુધી બરાબર હા અંટાણા ને અંટાણા સીતાવાડી થાય મોરલી ઘીઉં ખીયા તો અને પાણી એટલે ઘીઉં આમ ઘણીએ ત્યાં તો આણે પાણસે ભગવાન ડને કહ્યું ઘી બનાવી અને પાણી આવેલા ભર્યા તો ના ધૂપતો બોય હવે જોપ અને અહીંયા 2-4 બનાણા અને સીતાવાડી પાણી વિચાર આવે જે થોડોક માતાજી દયા તે કહી દો બનાવવા એ પાણસે થઈએ અને ઉજળજી જગા ને પાણી બહુ હતી કિંમત આવે કતે નમડે આજુબાજુમાં ઉનાળામાં તો કતે ઠંડો પાણી ન જુડે મોરલે કે ન જુડે જનાવરે કે ન જુડે કોઈ કે પાણી ન જુડે જે જંગલ ખાતે એમ કે પાણી તરાત આવે જ ના મથે ખારો હા બધો ઝેર બરાબર હા હા 3 અગરબત્તી કહીને ભભૂતિ દે મજા થઈ રહી દાડો કઈ છડી દો ભાઈ ભોય છે કરો ગયો ભોય પાસે રાવ કે આ તો બધો પોલીસ સ્ટેશન પોલીસ વાળા છે હે ફરિયાદી વગર જો કોઈ નાચે એ તો પોલીસ સ્ટેશન આવે ને ભો તો પોલીસ સ્ટેશન તો ફરિયાદી કયો તો આજે દાડો પોલીસ વાળા છડે ત્યાં મજા થઈ રહે અને જો કોઈ ઠપ જેડો કહે ને મથે કોઈ ઠપ જેડો થઈ ગયો દાળ જેડો કે ઠપ જેડો કે ત્યારે મથે આને જાડો કહીને આકડો બહુ જાડો લીમડો લડી અને મથે બાંધીને પટ્ટો બાંધી છે બોતરેડી કે છોણું ના તો એમાં જીવી ગંજો ઊંધો પાણી ઝેર એ ચૂસી ગંજો લીમડો હા હા ભલે ભલે હો ને હા અને ખાલ જ્વાર ઘણી વેજા હા ભલે ભલે જય દાદા હા અહીંયા બધું ભરણ આ મોરલા જો સામે ચણે એ આવી ગયા ઘઉં નાખ્યા ને ઘઉં બહુ ભાવે મોરલામાં સમજ્યા એ આવી ગયા મોરલા જોઈ લ્યો છે ને કેટલા આવી ગયા હે જોઈ લ્યો આ ઘઉં ખાવા આવી ગયા મોરલા હા હમણાં અહીંયા આવી જશે સમજ્યા સામે પણ હે એ આવી ગયા બરાબર હજી જરાક અજાણ્યા છે બિચારા એટલે શું પંખી છે ને ઉડી જાય ભાગી જાય જંગલમાં રહેવાવાળા છે ને પછી તો વિશ્વાસ એને આવી જશે એટલે એ બોલાવ્યા ભગા તો દોયડા આવતા જશે હા કેમ કે એ પંખી બધું સમજે છે હા પંખી જેવી તો શાન કોઈમાં નથી તો જય દ્વારકાધીશ અને આ માતાજીનો હમણાં વાઘ આખો પી ગયો અહીંયા પાણી રબારી અમારા ગામનો જ હતો બરાબર તો એ બાકરીઓ બધીયું પાણી પી ગયું અને એ પાણી જોઈને રાજીના રેડ થઈ ગયો કેમ કે માલધારીને તો એ જ જોઈએ ને ખડ ને પાણી હે તો જય દ્વારકાધીશ હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ જય માતા સીતા જય મા ગેલી ગાતરાડા સાપરા અને જય ખીચરીને ગોઢાણાવાળા વાછરડાડા જય દ્વારકાધીશ જય સીતારામ રાધે શ્યામ સીતારામ જ્યાં પંખીડા બાબુડા આવ્યા જોઈ લ્યો બાબુડા દુનિયાના આવ્યા એ પણ ઘઉં ખાશે ભલે ખાય જય દ્વારકાધીશ